જેમાં મિત્રો હર મહાદેવ, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજનો વિડીયો એવા ટોપિક ઉપર કે જે ટોપિકને જાણવું ખૂબ જ જરૂરી છે કે જે શોર્ટ ટર્મ માટે કોઈ પણ શેરને કંપનીને પસંદ કરે છે ટ્રેડિંગ માટે કે પછી શોર્ટ ટર્મ માટે ખરીદે છે અને વેચે છે, એના માટે પણ ખૂબ જ ફાયદારૂપ છે. કે જે લોકો માર્કેટની અંદર ઘણા સમયથી કામ કરી રહ્યા છે એ MSCI ઇન્ડેક્સ ઉપરથી માહિતગાર હશે. અને જો તમે માહિતગાર નથી, હાલમાં પણ તમે કામ કરી રહ્યા છો, શોર્ટ ટર્મની અંદર માર્કેટમાં આવેલા છો, તો આ પણ તમારા માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે કે જે MSCI ઇન્ડેક્સ શું છે, કે એની અંદર કઈ કઈ કંપનીઓની પસંદગી કરી શકાય છે, કે કઈ કંપનીઓની પસંદગી એમાં થઈ શકે છે, જે કંપનીઓ પસંદગી થાય છે તો એનામાં શું એ શેરની અંદર જમ્પ આવે છે કે નહીં, એને કયા પાછળના કારણો છે, કે હાલમાં પણ કઈ કઈ કંપનીઓની અંદર એની અંદર પસંદગી પામે છે. તો સૌપ્રથમ એ વસ્તુ સમજવી જોઈએ કે આ MSCI ઇન્ડેક્સ શું છે. મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ કે જે ઇન્ડેક્સ છે એ અમેરિકાની ન્યુયોર્ક સિટીની અંદર આવેલું છે, જે તેમનું હેડક્વાર્ટર છે. બહુ મોટું ફંડ છે, બહુ મોટું ઇન્ડેક્સ છે. અને એની સાથે આ મોર્ગન સ્ટેનલી નામની એક મોટી બેંક અમેરિકામાં પણ આવેલી છે, કે જે હાલની દ્રષ્ટિએ ગ્લોબલી લેવલે જે પણ મોટી કંપનીઓ છે એની અંદર એના ઇન્ડેક્સની અંદર એ કંપનીઓનો સમાવેશ કરે છે અને એની સાથે પણ રહીને સારો એવો પ્રોફિટ પણ એ લોકો લે છે. જ્યારે આવી બધી કંપનીઓની અંદર પસંદગી કરવાની વાત આવે તો કઈ કઈ કંપનીઓની પસંદગી થાય છે. સામાન્ય રૂપે આપણે જોતા હોય તો મોટી મોટી ઘણી કંપનીઓ છે કે જે સારું કામ કરી રહી છે, પણ એને એ પસંદગી કરતા નથી. કે કઈ કઈ કંપનીઓની અંદર એ લોકો પસંદગી કરે છે, કે એવું આપણે વિચારતા હોય કે આ સેક્ટર સારું કામ કરી રહ્યા છે, આ કંપનીઓ સારી કામ કરી રહી છે, એમ એની પસંદગી થતી નથી. જનરલી એના જે રૂલ્સ પ્રમાણે રેગ્યુલેશન હોય જનરલ જોવા મળતા હોય છે, એની ઉપર વાત કરીએ તો આ કંપનીની અંદર જે કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન છે, જેનું માર્કેટ કેપ છે, એ સામાન્ય રૂપે 40,000થી લઈને ઉપરનું જોવા મળતું હોય. કે જે કંપની સારી એવી મિડ કેપ હોય અને સાથે લાર્જ કેપ કંપની ભલે પણ હોય, પણ એ કંપનીઓની પસંદગી આમાં થતી હોતી જોવા મળે છે, કે જેનું માર્કેટ કેપ સારું એવું જોવા મળતું હોય. બીજી વસ્તુ કે આ કંપનીની અંદર ફ્રી ફ્લોટ શેર જોવા મળતા હોય, કે જેની અંદર વોલ્યુમ થઈ શકે, જેની અંદર લે વેચ થઈ શકે. દાખલા તરીકે એ વસ્તુને તમે સરળતાથી સમજો કે ફ્રી ફ્લોટ શેર કયા છે, ક્યાં ગણાવી શકાય. દાખલા તરીકે એ પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ 50% જોવા મળ્યું છે, FIIનું હોલ્ડિંગ 15% જોવા મળ્યું છે, કે જે DIનું હોલ્ડિંગ છે એ 10% જોવા મળ્યું છે, કે જે 75% હોલ્ડિંગ છે એ FII, DI અને સાથે પ્રમોટરોનું આમાં જોવા મળ્યું. કે જે એક એક્ઝામ્પલ આપણે સમજીએ છીએ તો એની અંદર 25% પબ્લિક પાસે શેર છે. આ જે 25% ફ્રી ફ્લોટ શેર છે એની અંદર એ લોકો પોતાનું બેલેન્સિંગની અંદર અપડેશન પણ કરી શકે, ત્યાં એ પોતે લિક્વિડિટીની અંદર પણ સારું એવું કામ કરી શકે, કે એને લિક્વિડિટી મળી રહે. આ સાથે FIIની એલડીની અંદર પણ ફેરફાર થઈ શકે. આ સિવાય બીજી વસ્તુ તો એક મોટી મોટી બેન્કો છે કે SBI છે, દાખલા તરીકે સમજીએ તો એની અંદર પણ કેમ એ MSCI ઇન્ડેક્સની અંદર સમાવેશ ના થાય, તો એ વસ્તુ પર ખાસ ધ્યાને રાખવી જોઈએ કે જે આપણા સરકારના રૂલ્સ રેગ્યુલેશન છે એના મુજબ આમની SBI જેવી બેંક છે તો એની અંદર 20%થી એનું વેઇટેજ ના વધારી શકે. આ એક નિયમ છે. એમ અલગ અલગ બેંક કે કંપની ઉપર પણ એની અંદર એ પોતે પોતાનું ગવર્મેન્ટ કે એનું પણ એક નિયમ રાખેલો હોય છે કે એની સાથે એ કામ થતું હોય છે. તો આ એક પોઈન્ટ રહી શકાય. આ સિવાય બીજું કે આની અંદર FIIની હોલ્ડિંગ વધારી ઘટાડી શકે એવી કંપનીઓ પણ પસંદગી થઈ શકે. બીજી વસ્તુ એક એ પોઈન્ટ કે કઈ કંપનીઓની અંદર ફાયદો થાય ને કઈ કંપનીઓને નુકસાન પણ થઈ જઈ શકે. કારણ કે MSCI ઇન્ડેક્સની અંદર એન્ટ્રી મળવી તો એનો મિનિંગ એવું ન થઈ જાય કે આ કંપનીની અંદર સારો એવો જમ્પ જોવા મળે. ફાયદો છે 100%, કારણ કે એ એમર્જિંગ ગ્લોબલી લેવલે એમનું નામ જોવા મળતું હોય. બીજો ફાયદો એનો ક્યાં ફાયદા છે નુકસાનની ઉપર, તો ફાયદો એ છે કે જે નવા ફંડની એની અંદર એન્ટ્રી થતી જોવા મળે. બીજું કે ગ્લોબલી લેવલે એની ડિમાન્ડ જોવા મળે. ત્રીજી વસ્તુ કે શેરના ભાવની અંદર શોર્ટ ટર્મની અંદર જમ્પ 5થી 10%નો પણ જમ્પ જોવા મળે. ત્રીજી વસ્તુ કે કયા પોઈન્ટ કે એની અંદર ગ્લોબલી લેવલે એનું નામ થશે, એનું સારું એવું કંપનીની રેપ્યુટેશનની અંદર પણ વધારો થતો જોવા મળે. આ બધા પોઈન્ટ છે એ સારા એવા એના માટે બેનિફિટ કરાવી શકાય. ત્યાર પછી નુકસાન કયું કે જ્યારે પણ ગ્લોબલી લેવલે એનું નામ થતું હોય, રેપ્યુટેશનની અંદર વધારો થતો હોય, FIIને એમની ઉપર એ કંપની ઉપર સારી એવી આશા હોય કે આ કંપની સારું એવું કામ કરશે, જ્યારે આ એની અપેક્ષાઓ કરતાં પણ વિપરીત કામ થતું જોવા મળે, તો જે રીતનું FIIનું હોલ્ડિંગ વધ્યું છે એમ અચાનક પણ એની અંદર હોલ્ડિંગ પણ ઘટી શકે, કે એ અચાનક વોલેટિલિટી વધી શકે, કે જે રીતની બાઇંગ સેલિંગ જોવા મળતી હોય એકાએક આ કંપનીઓની અંદર સેલિંગનું પ્રેશર પણ જોવા મળે. આ વસ્તુ ધ્યાને દોરવી જોઈએ. આ દરેક પોઈન્ટ જે ફાયદો અને
નુકસાનના છે. આ બંને પોઈન્ટ જ્યારે તમે શોર્ટ ટર્મમાં MSCI ઇન્ડેક્સની અંદર કોઈ પણ કંપનીની એન્ટ્રી થતી હોય કે એક્ઝિટ થતા હોય તો આ પોઈન્ટ એને ધ્યાનમાં રાખવા જોઈએ. હાલમાં જે કંપનીઓની અંદર એન્ટ્રી થઈ છે એમાં કઈ કઈ કંપનીઓનો સમાવેશ થાય છે એક વસ્તુ ધ્યાને દોરીએ આપણે. હાલમાં જે કંપનીઓની અંદર એન્ટ્રી થઈ છે તમને ચિત્રમાં જોતા હશો એ પ્રમાણે ફેડરલ બેંક કે જેની અંદર $491 મિલિયન પણ અપડેશન આપણને થતું જોવા મળે. કે ત્યાર પછી બીજા નંબરની કંપની MCX જે કોમોડિટી ક્ષેત્રની કંપની છે કે એની અંદર પણ $373 મિલિયન પણ અપડેશન થતું જોવા મળે. ત્યાર પછી ત્રીજા નંબરની કંપની વાત કરીએ તો નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ કે જેની અંદર $308 મિલિયન પણ અપડેશન થતું જોવા મળે. ત્યાર પછી ઇન્ડિયન બેંક કે જે $209 મિલિયન અપડેશન એમાં પણ થતું જોવા મળે. આ ચારે ચાર કંપનીઓ છે ફેડરલ બેંક, MCX, નાલ્કો અને ઇન્ડિયન બેંક જે ચારે ચાર કંપનીઓની MSCI ઇન્ડેક્સની અંદર એન્ટ્રી થવાની છે. ત્યાર પછી આમાંથી કઈ કંપનીઓ એક્ઝિટ થવાની છે તો એમાંથી હ્યુન્ડાઈ મોટર, જ્યુબિલિયન્ટ ફૂડ, કલ્યાણ જ્વેલર્સ અને સાથે RVNL આ ચાર કંપનીઓની MSCI ઇન્ડેક્સમાંથી એક્ઝિટ થતા જોવા મળશે. આ જ વસ્તુ ક્યારે ઇફેક્ટિવ થશે એટલે કે ક્યારે લાગુ પડશે, ક્યારે એની એન્ટ્રી થશે તો 29 મે 2026ના રોજ આ ચાર કંપનીઓની એન્ટ્રી થશે, જ્યારે બીજી ચાર કંપનીઓની એક્ઝિટ પણ થતી જોવા મળે. આની આ જ વસ્તુ મેં તમને જે વાત કરી, જો એમાંથી એક્ઝિટ થશે તો થાય છે તો એમાંથી પણ ડાઉન થતી જોવા મળે. બીજી વસ્તુ એક પ્રશ્ન એ થવો જોઈએ આ પોઈન્ટ ઉપર તમે સમજ્યા પછી MSCI ઇન્ડેક્સની અંદર કે કઈ કંપનીઓ ઘણી કંપનીઓ આપણને એન્ટર થતી જોવા મળતી હોય તો એની અંદર આપણે એન્ટ્રી લેવી જોઈએ. તો એ વસ્તુ ડિપેન્ડ છે, તમે એ શેરને ખાસ ચેક કરજો કે આ શેરની અંદર ઓલરેડી રેલી થયેલી છે કે નહીં. રેલી થયેલી છે તો આ કંપનીનો શેરનો ભાવ વધેલો છે, શું અત્યારે સિચ્યુએશન શું છે, શેર ઘટેલો છે કે વધેલો છે, એના ઉપર ધ્યાને દોરીને જ એ કંપનીઓને તમે પસંદ કરી શકો. હાલમાં છેલ્લી વાત કરશો તો MCXના શેરની અંદર પણ સારી એવી રેલી થયેલી જોવા મળી છે. ત્યાર પછી વાત કરીએ નાલ્કોની અંદર પણ રેલી જોવા મળી છે. ઇન્ડિયન બેંક અને ફેડરલ બેંક આ બંને કંપનીઓના રિઝલ્ટની સારી એવી અપેક્ષાઓ હતી, રિઝલ્ટ પણ સારા આવ્યા છે. ત્યાર પછી હાલની જે સિચ્યુએશન બેન્કિંગ લાઇનની જોવા મળેલી છે એના ઉપર સારો એવો ઘટાડો પણ બેન્કિંગ લાઇનમાં જોવા મળ્યો છે. આ બે પોઈન્ટ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. હાલની દ્રષ્ટિએ MCX અને એક બીજી કંપની નાલ્કો જે સ્ટ્રોંગ કામ કરી રહી છે અને સ્ટ્રોંગ છે તો એક કોઈ ઘટાડો આવે ત્યારે ધ્યાને દોરવા જોઈએ. 29 મેથી આ રીબેલેન્સિંગનું કામ થતું જોવા મળશે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રો સાથે શેર કરજો MSCI ઇન્ડેક્સ શું છે અને ખરેખર એની માહિતી જાણવી જરૂરી છે કે કઈ કંપનીઓ એની અંદર એન્ટ્રી મળી છે અને એક્ઝિટ થયા છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.